નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા 5 ખેડૂત સમાચાર આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ. તે પહેલાં દરેક મિત્રોને ખાસ નંબર વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. સૌપ્રથમ સમાચાર છે મિત્રો, સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. મજબૂત અમેરિકન ડોલર અને ક્રૂડ ઓઇલમાં વધતા તણાવના કારણે ભારતમાં વૈશ્વિક બજારની અંદર સોના ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. MCX પર સોનાનો ભાવ જે અગાઉ 1,60,000ની આસપાસ હતું તે હવે ઘટીને 1,44,825 પ્રતિ 10 ગ્રામે થયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ પ્રતિ વોટ 4,574 પહોંચ્યો છે, જે નિષ્ણાતોના મતે આર્થિક અનિશ્ચિતતાના કારણે આગામી સમયમાં ભાવ વધુ ઘટીને 1,25,000થી લઈને 1,27,000 રૂપિયાની રેન્જમાં આવી શકે છે. ત્યારબાદના સમાચાર, વાવાઝોડું અને માવઠાથી ભારે નુકસાન. ગુરુવારે ફૂંકાયેલા વાવાઝોડા સાથે માવઠાની જે અસર છે તે ગાંધીનગર જિલ્લામાં ઘઉં, એરડા અને બાજરીના પાક અને તમાકુના પાકને માઠી અસર પડી છે. ખેડૂતો પરિવારમાં ભારે મુશ્કેલીમાં મુકાયા છે. શાંત પડતાની સાથે જે ફૂંકાયેલ તેમજ આંબાનો મોર, નાની કેરી અને ચીકુ જમીનમાં પડ્યા છે, તેના કારણે આવા પાકોને ભારે નુકસાન થયું છે અને વાતાવરણમાં જે પલટો આવવાના કારણે ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો અચાનક જ છીનવાઈ ગયો છે. હાલ ખેડૂતો અનુભવી રહ્યા છે. આ સાથે બાગાયતી પાકને પણ અસર પામી છે અને ખેતીવાડી શાખાએ પ્રાથમિક સર્વે હાથ ધરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારબાદના સમાચાર, LPG પર સરકારનો મોટો નિર્ણય. પેટ્રોલિયમ મંત્રીએ રાજ્યમંત્રીને પત્ર લખીને 23 માર્ચ 2026ના રોજ ગેસની ફાળવણીમાં 20% વધારો કરવામાં આવશે. આ વધારો વાણિજ્યક ગેસ પર લાગુ છે, જેને ફાળવણી 50% સ્તરે વધી જશે. સરકારી સબસિડી રેસ્ટોરન્ટ, હોટલ, ધાબા અને પ્રાથમિકતા આપવા છે આ નિર્દેશ જારી કરવામાં આવ્યો છે. વધુ પડતું સ્થાનાંતરીય કામદારો માટે 5 કિલો LPG સિલિન્ડર પૂરું પાડવાની સૂચના પણ આપી છે. ત્યારબાદના સમાચાર, સિંગ તેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને અત્યારે લગ્નની સિઝન અને ઉનાળાની શરૂઆત સાથે સિંગ તેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. સિંગ તેલના ભાવમાં 10 રૂપિયાનો વધારો અને કપાસિયા તેલમાં 20 રૂપિયાનો વધારો થયો છે. ગુરુવારના રોજ સિંગ તેલના ડબ્બાના ભાવ 2920 રૂપિયા હતા, જે વધીને 2930 રૂપિયા થયા છે. જ્યારે કપાસિયા તેલના ભાવ 2420 રૂપિયા હતા, તે અત્યારે 2440 રૂપિયા થયા છે. ભાવ વધતાની સાથે લોકોના ખિસ્સા પર વધુ એક મોટો બોજ બન્યો છે. તો મિત્રો, આ હતા સૌથી મોટા આજના ખેડૂત સમાચાર. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું આવા બીજા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન.